રાજકોટના ગોંડલનું રાજકારણ થોડા સમયથી ગરમાયું છે. થોડા સમયથી ગોંડલના ચર્ચાસ્પદ પણ બન્યું છે. ગોંડલને મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે અને અલગ અલગ રીતે વાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગણેશ જાડેજા અને અલ્પેશ કથુરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાકયુદ્ધના કારણે ગોંડલનું રાજકારણ પણ ગરમાયું છે. જેમાં આજે પાટીદાર યુવાનો સહિત અલ્પેશ કથુરિયા સહિત મોટી સંખ્યામાં લોકો ગોંડલ પહોંચ્યા હતા. ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તે વચ્ચે આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર માહિતી આપી. ત્યારે શું કહ્યું જયરાજસિંહ જાડેજાએ તે પણ જુઓ. પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સિતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે. મને એ ખબર નથી પડતી. આમાં એક ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે. એક ભાઈ દવાખાને જાય છે એની આંગળી દુખે છે. એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે. ડોક્ટર પાસે જાય છે. ડોક્ટરને એવું કહે છે કે સાહેબ મને આખું શરીર દુખે છે. કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે, એટલે મને અહીંયા દુખે છે. તમારે આંગળી બતાવો. હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું. આ બધા જાતિવાદી લોકો છે. જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે, એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બન્યા છે. ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે. મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી, પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે. એને ગોંડલે ઉશ્કેરવું છે, ગોંડલે બદનામ કરવું છે. એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ. એને ઉશ્કેરવો છે મને. મારો એવો સમય નથી. જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે અને જનતા એમનો જવાબ આપેલો છે. મારી હારે જ મારા મુરબ્બી, મારી હારથી જ જે લોકશાહીની અંદર જોડાયેલા છે મનસુખભાઈ સખિયા આ વિશે વાત કરશે. ગોંડલ શહેરના તાલુકો વર્ષોથી જયરાજભાઈ, ગણેશભાઈ અને ગીતાબાના પરિવાર સાથે જોડાયેલો છે. છેલ્લા 30 વર્ષના જાહેર જીવનમાં ભારતીય જનતા પાર્ટીએ એની પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે. સમજતો નથી મૂક્યો. કોંગ્રેસમાં અહીંયા ગયણા ગાંઠા વેઢે ગણાય એટલા માણસો નથી. આમ છતાં બહારના લોકોને, એની જ પાર્ટીના લોકોને હંગરતા નથી. ગોંડલ તાલુકાની અંદર લેવા પટેલ સમાજ મોટો છે, એટલે એને એમ છે છેટે પણ કે ઉપરવાળા કાંઈ નોંધ લે અને અમને અહીંયા આવતી વિધાનસભાની ટિકિટ મળે. આવા ભૂતકાળમાં અનેક નેતાઓએ અનુભવ કરી લીધા છે. જયરાજભાઈ અને એના પરિવારનો ગ્રાફ સતત ઊંચો રહ્યો છે. આ વખતની છેલ્લી 22ની ચૂંટણીમાં 43,000 ઉપરાંતની લીડ આ ગોંડલ તાલુકાએ આપી છે. એનો અર્થ એ કે સમગ્ર લેવા પટેલ સમાજ સંપૂર્ણ રીતે જયરાજભાઈના પરિવાર સાથે છે. 18 આલમના દરેક સમાજના લોકો જયરાજભાઈના પરિવાર સાથે છે. એ આજે બતાવી દીધું. પહેલ અમે નથી કરી. ઘણા સમયથી વ્યક્તિગત રીતે જયરાજસિંહનું, ગણેશભાઈનું નામ લઈને એલબેલ ભાષામાં બોલે છે. અમારો એ સ્વભાવ નથી.
અમારા કોઈ કાર્યકર્તા આવી ભાષામાં વાત નથી કરી, અમે કોમેન્ટ પણ નથી કરતા અને લાઈક પણ નથી કરતા. આમ છતાંય થોડા દિવસ પહેલા ગણેશભાઈનો જવાબ આપવો પડે તો આપ્યો કે તમે સુરત બેઠા બેઠા અમારા તાલુકાને ઉશ્કેરવાનું બંધ કરો, પરિણામ જોતું હોય તો આવી જાઓ. અને આજે આવ્યા તો એને પરિણામ જોઈ લીધું. ગોંડલ છોડીને એને ભાગવું પડ્યું. આવા લોકોના નિવેદન તો આવવાના જ છે. હું એમ માનું છું કે આવા લોકોના નિવેદન આવવાથી ગોંડલની જનતાની અંદર જે પડેલો રોષ છે ને એ દિવસે દિવસે બહાર આવશે. અને જ્યારે મતપેટીની અંદર મત દેવાની વાત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની મતપેટી છલકાઈ જવાની છે આવા બકવાસથી. થેન્ક યુ એવરીબડી. ઓકે. બધાનો આભાર. બધાનો આભાર. રોજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની હારે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સિતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટની યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે. મને એ ખબર નથી પડતી. આમાં એક ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે. એક ભાઈ દવાખાને જાય છે એની આંગળી દુખે છે. એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે. ડોક્ટર પાસે જાય છે. ડોક્ટરને એવું કહે છે કે સાહેબ મને આખું શરીર દુખે છે. કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને અહીંયા દુખે છે. તમારી આંગળી બતાવો. હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું. આ બધા જાતિવાદી લોકો છે. જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે, એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બન્યા છે. ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે. મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી, પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે. એને ગોંડલે ઉશ્કેરવું છે, ગોંડલે બદનામ કરવું છે. એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ. એને ઉશ્કેરવો છે મને. મારો એવો સમય નથી. જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે અને જનતા એમનો જવાબ આપેલો છે. મારી હારે જ મારા મુરબ્બી, મારી હારથી જ જે લોકશાહીની અંદર જોડાયેલા છે મનસુખભાઈ સખિયા આ વિશે વાત કરશે. ગોંડલ શહેરના તાલુકો વર્ષોથી જયરાજભાઈ, ગણેશભાઈ અને ગીતાબાના પરિવાર સાથે જોડાયેલો છે. છેલ્લા 30 વર્ષના જાહેર જીવનમાં ભારતીય જનતા પાર્ટીએ એની પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે. અમસ્તો નથી મૂક્યો. કોંગ્રેસમાં અહીંયા ગણ્યા ગાંઠા વેઢે ગણાય એટલા માણસો નથી. આમ છતાં બહારના લોકોને, એની જ પાર્ટીના લોકોને હંગરતા નથી. ગોંડલ તાલુકાની અંદર લેવા પટેલ સમાજ મોટો છે એટલે એને એમ છે છેટે પણ કે ઉપરવાળા કાંઈ નોંધ લે અને અમને અહીંયા આવતી વિધાનસભાની ટિકિટ મળે. આવા ભૂતકાળમાં અનેક નેતાઓએ અનુભવ કરી લીધા છે.
જયરાજભાઈ અને એના પરિવારનો ગ્રાફ સતત ઊંચો રહ્યો છે. આ વખતની છેલ્લી 22ની ચૂંટણીમાં 43,000 ઉપરાંતની લીડ આ ગોંડલ તાલુકાએ આપી છે. એનો અર્થ એ કે સમગ્ર લેવા પટેલ સમાજ સંપૂર્ણ રીતે જયરાજભાઈના પરિવાર સાથે છે. 18 આલમના દરેક સમાજના લોકો જયરાજભાઈના પરિવાર સાથે છે એ આજે બતાવી દીધું. પહેલ અમે નથી કરી. ઘણા સમયથી વ્યક્તિગત રીતે જયરાજસિંહનું, ગણેશભાઈનું નામ લઈને એલબેલ ભાષામાં બોલે છે. અમારો એ સ્વભાવ નથી. અમારા કોઈ કાર્યકર્તા આવી ભાષામાં વાત નથી કરી. અમે કોમેન્ટ પણ નથી કરતા અને લાઈક પણ નથી કરતા. આમ છતાંય થોડા દિવસ પહેલા ગણેશભાઈને જવાબ આપવો પડે તો આપ્યો કે તમે સુરત બેઠા બેઠા અમારા તાલુકાને ઉશ્કેરવાનું બંધ કરો. પરિણામ જોતું હોય તો આવી જાઓ. અને આજે આવ્યા તો એને પરિણામ જોઈ લીધું. ગોંડલ છોડીને એને ભાગવું પડ્યું. આવા લોકોના નિવેદન તો આવવાના જ છે. હું એમ માનું છું કે આવા લોકોના નિવેદન આવવાથી ગોંડલની જનતાની અંદર જે પડેલો રોષ છે ને એ દિવસે દિવસે બહાર આવશે. અને જ્યારે મતપેટીની અંદર મત દેવાની વાત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની મતપેટી છલકાઈ જવાની છે આવા બકવાસથી. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ. પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી 27ની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટની યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે. મને એ ખબર નથી પડતી. આમાં એક ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે. એક ભાઈ દવાખાને જાય છે એની આંગળી દુખે છે. એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે. ડોક્ટર પાસે જાય છે. ડોક્ટરને એવું કહે છે કે સાહેબ મને આખું શરીર દુખે છે. કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને ત્યાં દુખે છે. તમારી આંગળી બતાવો. હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું. આ બધા જાતિવાદી લોકો છે. જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે, એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બન્યા છે. ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે. મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી, પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે. એને ગોંડલે ઉશ્કેરવું છે, ગોંડલે બદનામ કરવું છે. એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ. એને ઉશ્કેરવો છે મને. મારો એવો સમય નથી. જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે અને જનતાએ એમનો જવાબ આપેલો છે. મારી હારે જ મારા મુરબ્બી, મારી હારથી જ જે લોકશાહીની અંદર જોડાયેલા છે મનસુખભાઈ સખિયા આ વિશે વાત કરશે. ગોંડલ શહેર અને તાલુકો વર્ષોથી જયરાજભાઈ, ગણેશભાઈ અને ગીતાબાના પરિવાર સાથે જોડાયેલો છે. છેલ્લા 30 વર્ષના જાહેર જીવનમાં ભારતીય જનતા પાર્ટીએ એની પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે. અમસ્તો નથી મૂક્યો.
કોંગ્રેસમાં અહીંયા ગયણા ગાંઠા વેઢે ગણાય એટલા માણસો નથી. આમ છતાં બહારના લોકોને, એની જ પાર્ટીના લોકોને હંગરતા નથી. ગોંડલ તાલુકાની અંદર લેવા પટેલ સમાજ મોટો છે એટલે એને એમ છે છેટે છેટે પણ કે ઉપરવાળા કાંઈ નોંધ લે અને અમને અહીંયા આવતી વિધાનસભાની ટિકિટ મળે. આવા ભૂતકાળમાં અનેક નેતાઓએ અનુભવ કરી લીધા છે. જયરાજભાઈ અને એના પરિવારનો ગ્રાફ સતત ઊંચો રહ્યો છે. આ વખતની છેલ્લી 22ની ચૂંટણીમાં 43,000 ઉપરાંતની લીડ આ ગોંડલ તાલુકાએ આપી છે. એનો અર્થ એ કે સમગ્ર લેવા પટેલ સમાજ સંપૂર્ણ રીતે જયરાજભાઈના પરિવાર સાથે છે. 18 આલમના દરેક સમાજના લોકો જયરાજભાઈના પરિવાર સાથે છે. એ આજે બતાવી દીધું. પહેલ અમે નથી કરી. ઘણા સમયથી વ્યક્તિગત રીતે જયરાજસિંહનું, ગણેશભાઈનું નામ લઈને એલબેલ ભાષામાં બોલે છે. અમારો એ સ્વભાવ નથી. અમારા કોઈ કાર્યકર્તા આવી ભાષામાં વાત નથી કરી. અમે કોમેન્ટ પણ નથી કરતા અને લાઈક પણ નથી કરતા. આમ છતાંય થોડા દિવસ પહેલા ગણેશભાઈને જવાબ આપવો પડે તો આપ્યો કે તમે સુરત બેઠા બેઠા અમારા તાલુકાને ઉશ્કેરવાનું બંધ કરો. પરિણામ જોતું હોય તો આવી જાઓ. અને આજે આવ્યા તો એને પરિણામ જોઈ લીધું. ગોંડલ છોડીને એને ભાગવું પડ્યું. આવા લોકોના નિવેદન તો આવવાના જ છે. હું એમ માનું છું કે આવા લોકોના નિવેદન આવવાથી ગોંડલની જનતાની અંદર જે પડેલો રોષ છે ને એ દિવસે દિવસે બહાર આવશે. અને જ્યારે મતપેટીની અંદર મત દેવાની વાત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની મતપેટી છલકાઈ જવાની છે આવા બકવાસથી.